નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું જીબી પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવે છે। 12th કોમર્સ ગુજરાતી મીડિયમ એકાઉન્ટની અંદર ચેપ્ટર નંબર ભાગ 1નું 4 જેનું નામ છે ભાગીદારીનું પુનર્ગઠન। તો આજે આપણે ભાગીદારીનું પુનર્ગઠન કોને કહેવાય એને લગતા ચેપ્ટરની ચર્ચા કરવાની છે। તો સૌ પ્રથમ આપણે સામાન્ય બાબતની ચર્ચા કરી લઈએ કે ભાગીદારીનો ધંધો જ્યારે શરૂ થાય ત્યારે કોઈ ભાગીદાર અથવા બધા ભાગીદારો દ્વારા નફાની વહેંચણી માટેનો આ એક કરાર હોય છે અને આવા કરારમાં વારંવાર કોઈ કારણોસર ફેરફાર કરી શકાતા નથી। પણ જ્યારે એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે ઘણી વખત કરારની અંદર અમુક બાબતોમાં ફેરફાર કરવાની જરૂર હોય છે। ત્યારે જે જૂનો કરાર હોય છે એનો અંત આવે છે અને નવા કરારની શરૂઆત થાય છે। તો આવા નવો કરાર જ્યારે ભાગીદારી પેઢીમાં અસ્તિત્વમાં આવે ત્યારે ભાગીદારો વચ્ચેના સંબંધોમાં પણ ફેરફાર થતો હોય છે। ત્યારે પેઢી ચાલુ રહે છે પણ ભાગીદારી પેઢીના ભાગીદારો વચ્ચેના જે સંબંધ છે એમાં ફેરફાર થતો હોય છે। તો આના આધારે આપણે એવું પહેલાં વિચારવાનું છે કે ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું? તો ભાગીદારીનું પુનર્ગઠન કોને કહેવાય? તો જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે ભાગીદારીનું પુનર્ગઠન। ખાસ યાદ રાખજો વ્યાખ્યા કે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે ભાગીદારીનું પુનર્ગઠન। તો કોઈ એવા કારણો બને કે જેના કારણે ભાગીદારીમાં કોઈ ફેરફાર લાવવાની જરૂર પડે છે એને ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થયું એમ કહેવાય। તો પુનર્ગઠન થાય ત્યારે ભાગીદારીમાં કયા કારણોસર ફેરફાર થાય છે? તો ભાગીદારીમાં ફેરફાર થવાના 3 કારણો જોવાના। નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય, એનો મતલબ કે અગાઉ ભાગીદારોએ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ જે નક્કી કરેલું હોય હવે એમાં બદલાવ લાવે। માની લો 3:2:1 નક્કી કર્યું હોય, હવે કોઈ કારણોસર એ પ્રમાણ બદલીને તેઓ 2:2:1 કરે ત્યારે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થયો એને ભાગીદારીનું પુનર્ગઠન થયું કહેવાય। બીજું તમે કહી શકો પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ થાય, એટલે કે 2 ભાગીદારો હોય તો અમુક વર્ષ પછી ત્રીજાને લેવો છે, 3 હોય તો ચોથા કોઈ ભાગીદારને લેવો છે, એને ભાગીદારનો પ્રવેશ કહેવાય। આખું ચેપ્ટર તમારે પ્રવેશનું અલગ ભણવાનું આવશે ત્યારે આપણે ડીપમાં જઈશું। ત્રીજું કારણ એવું હોઈ શકે કે ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુ થાય। તો જે ચાલુ પેઢીમાં ભાગીદારો છે એમાંથી કોઈ એક ભાગીદાર નીકળી જાય અથવા એ મૃત્યુ પામે ત્યારે પણ ભાગીદારોમાં નફા નુકસાનની વહેંચણીમાં ફેરફાર થઈ શકે। તો ખાસ એ બાબત નોંધવાની છે કે સામાન્ય રીતે એકવાર ભાગીદારી પેઢીના ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ નક્કી થઈ ગયા બાદ એમાં ફેરફાર કરવામાં આવતો હોતો નથી, ધ્યાન રાખજો। પરંતુ અમુક વર્ષો પછી કોઈ એવું કારણ લાગે તો જ ફેરફાર થઈ શકે। હવે આપણે એ બાબત જોવાની છે કે પુનર્ગઠન થવાના કારણો જણાવો। તો જે આપણે હમણાં જ જોયા એના એ જ આવી શકે। એટલે તમને 3 ગુણમાં એવો ક્વેશ્ચન અલગથી પૂછી શકે કે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું? પુનર્ગઠન થવાના કારણો જણાવો। તો એમાં પહેલું કહી શકાય કે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય, જે આપણે હમણાં જ જોયું। ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે પણ પુનર્ગઠન થયું કહેવાય। ભાગીદારી પેઢીમાંથી ભાગીદારની નિવૃત્તિ થાય ત્યારે પણ પેઢીનું પુનર્ગઠન થયું કહેવાય। ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદાર મૃત્યુ પામે ત્યારે પણ ભાગીદારી પેઢીમાં પુનર્ગઠન થયું કહેવાય। અને ભાગીદારીનું સંયોજન થાય, કોઈ ભાગીદારી પેઢીઓ 2 હોય એ ભેગી મળીને 1 થઈ જાય
ત્યારે ભાગીદારી પેઢીઓનું શું થયું કહેવાય? સંયોજન. તો આ પ્રકરણની અંદર આપણે પુનર્ગઠનનું ફક્ત પહેલું જ કારણ ભણવાનું છે કે જ્યારે ભાગીદારો વચ્ચેના નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય. તો ભાગીદારો વચ્ચે અગાઉ જે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ નક્કી થયેલું હોય, હવે બદલાય ત્યારે એના કારણે જે ભાગીદારને જે જૂનો ભાગ મળતો હોય, હવે પ્રમાણ બદલાવાથી નવો ભાગ ઓછો મળે તો એટલા નફાનો ભાગીદારે ત્યાગ કર્યો કહેવાય. તો આ ચેપ્ટરમાંથી તમારે ભાગીદારે કરેલ ત્યાગ એના આધારે આ સૂત્ર પ્રમાણે દાખલાઓ ગણવાના આવશે કે ભાગીદારે કરેલ ત્યાગ બરાબર નફાનો જૂનો ભાગ માઇનસ નફાનો નવો ભાગ. એનાથી વિરુદ્ધ બીજું સૂત્ર આવી શકે, ભાગીદારને મળેલ લાભ, તો સૂત્ર ઉલટાઈ જાય, નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો આ બે સૂત્ર ખાસ તમારે યાદ રાખવાના છે. આ બે સૂત્ર ઉપરથી તમારે ટૂંકા 3 માર્કના દાખલા પૂછાશે. એ આપણે જ્યારે દાખલામાં જઈશું ત્યારે જોવાના છે. આ ઉપરાંત જોવા જઈએ તો જ્યારે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય છે, તો જ્યારે પણ ભાગીદારીનું પુનર્ગઠન થાય ત્યારે ભાગીદારી પેઢીની મિલકતો છે અને દેવા છે એનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે. તો પુનઃ મૂલ્યાંકન એટલે શું? પુનઃ એટલે ફરીથી, મૂલ્ય આંકવું, મૂલ્યાંકન એટલે કે જે પેઢીની મિલકતો અને દેવાઓ છે એ પેઢીના ચોપડે જે કિંમતથી દર્શાવેલા હોય એ જ કિંમત હવે પછી મિલકતો કે દેવાની ન પણ હોય, એનું મૂલ્ય બજારમાં બદલાયું હોય તો હવે ભાગીદારો એવું નક્કી કરે કે આપણે મિલકતો અને દેવાનું ચોપડે નવું મૂલ્ય દર્શાવવું, ચાહે પછી કોઈ મિલકતનું મૂલ્ય વધ્યું હોય કે ઘટ્યું હોય, જે હાલમાં એની કિંમત હોય એ કિંમતથી મિલકત અને દેવા ચોપડે દર્શાવવા એવું નક્કી કરવામાં આવે. બરાબર. ત્યારે એના માટે પુનઃ મૂલ્યાંકન અંગેની આમનોંધો લખવામાં આવે છે. તો મિલકતો અને દેવાની કિંમતમાં ફેરફાર થતાં જે હિસાબી નોંધ જે ખાતા માટે કરવામાં આવશે, ત્યારે જે ખાતું તૈયાર કરવામાં આવશે એને પુનઃ મૂલ્યાંકન ખાતા તરીકે ઓળખવામાં આવશે. એટલે કે મિલકત અને દેવાની કિંમતમાં ફેરફાર કરવા માટે પેઢીના ચોપડે જે ખાતું ખોલવામાં આવશે એને પુનઃ મૂલ્યાંકન ખાતા તરીકે ઓળખવામાં આવશે. અને પુનઃ મૂલ્યાંકન ખાતું એનું બીજું નામ નફા નુકસાન હવાલા ખાતા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, વિકલ્પોમાં આવો પ્રશ્ન તમને પૂછશે કે પુનઃ મૂલ્યાંકન ખાતાનું બીજું નામ જણાવો, તો એને કહેવાશે નફા નુકસાન હવાલા ખાતું. હવે તમારે મિલકત દેવાની કિંમતમાં ફેરફાર થવાને કારણે જે આમનોંધ લખવાની આવશે, બરાબર, તો ત્યારે એટલું યાદ રાખવાનું કે મિલકતો કે દેવાના મૂલ્યમાં ફેરફાર થવાથી જો પેઢીને લાભ થતો હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થશે, અને ફેરફાર થવાને કારણે નુકસાન જતું હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થશે. એના આધારે આપણે પહેલી આમનોંધ આવી લખવાની આવે, જો મિલકતની કિંમતમાં વધારો કરવાનો હોય તો પેઢીમાં જે મિલકતો છે એનું મૂલ્ય હાલ ચોપડે આપણે જે દર્શાવેલું છે, પરંતુ બજારમાં એનું મૂલ્ય વધે અને એ નવું મૂલ્ય ચોપડે દર્શાવવું હોય તો મિલકતની કિંમતમાં એટલો વધારો થયો કહેવાય. કોઈ પણ વ્યક્તિ હોય કે પેઢી હોય એની પાસેની જે મિલકતો હોય એની કિંમત વધે એટલો લાભ થયો કહેવાય. લાભ થાય ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતું જમા કરવાનું અને જે તે મિલકત ખાતે ઉધાર કરવાનું. એટલે મિલકતની કિંમતમાં વધારો કરવાનો હોય તો આમ નોંધ બોલાશે, જે તે મિલકત ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. હવે એનાથી વિરુદ્ધ બીજી આમ નોંધ, જો મિલકતની કિંમતમાં ઘટાડો કરવાનો હોય તો આમ નોંધ શું બોલાય? તો ઉપરની આમ નોંધથી વિરુદ્ધ, કારણ કે મિલકતનું મૂલ્ય ઘટે. માની લો કે આપણી પાસે એક દુકાન છે, એનું મૂલ્ય અત્યારે આપણે ચોપડા પ્રમાણે 8 લાખ છે, પણ બજારમાં એનું મૂલ્ય 12 લાખ થઈ ગયું, વેચવા કાઢો તો એના 12 લાખ મળે એમ છે.
તો 4 લાખ રૂપિયા દુકાનના મૂલ્યમાં વધારો થયો કહેવાય, તો ઉપર મુજબની આમ નોંધ લખાય. પણ માની લો દુકાનનું મૂલ્ય 6 લાખ થઈ જાય તો કિંમતમાં ઘટાડો થયો કહેવાય. એટલું આપણને નુકસાન ગયું, તેઓ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થાય અને જે તે મિલકત ખાતે જમા થાય. તો મિલકતની કિંમત ઘટે તો આમ નોંધ બોલવાની, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે જે તે મિલકત ખાતે જમા. ત્રીજી આમ નોંધ આવશે, દેવાદારો પર ઘાલખાદ અનામત કે વટાવ અનામતની જોગવાઈ કરવાની થાય. તો દેવાદારો પર ઘાલખાદ અનામત કે વટાવ અનામતની જોગવાઈ કરતા, તો દેવાદારો એ મિલકત છે, એમાંથી અમુક રકમ મળશે કે નહીં મળે, અથવા ગ્રાહકો જ્યારે નાણાં ચૂકવવા આવે ત્યારે આપણે એમને ડિસ્કાઉન્ટ આપવું પડે છે, એટલું આપણું લેણું ઘટે તો મિલકતના મૂલ્યમાં પાછો ઘટાડો થયો કહેવાય. એટલે યાદ રાખવાનું કે દેવાદારો પર ઘાલખાદ અનામત કે વટાવ અનામતની જોગવાઈ કરવાથી પેઢીને નુકસાન જાય. નુકસાન જાય એટલે કયું ખાતું ઉધારવાનું? પુનઃ મૂલ્યાંકન ખાતું. તો આમ નોંધ બોલાશે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે ઘાલખાદ અનામત ખાતે, તે દેવાદારો પર વટાવ અનામત ખાતે. હવે આપણે આમ નોંધ નંબર 4 જોઈએ. ચોથી આમ નોંધ ખાસ યાદ રાખવાની છે, એમાં તમે ભૂલ ઘણી વખત કરી બેસશો, ધ્યાન રાખજો. તો ચોથી આમ નોંધની અંદર જે માહિતી તમને આપેલી છે કે જો કોઈ મિલકત અગાઉથી ચૂકવેલ ખર્ચ કે મળવાની બાકી આવક ચોપડે નોંધવાના બાકી હોય. કોઈ મિલકત અત્યાર સુધી આપણે પેઢીમાં હોય પણ ચોપડે નોંધી ન હોય અને હવે નોંધવાની થાય તો એટલી મિલકત પેઢીમાં આવી કહેવાય, એટલે મિલકતમાં વધારો થયો કહેવાય. તો મિલકત આવે તો જે તે મિલકત ખાતે ઉધારવાના. કોઈ પણ ખર્ચ અગાઉથી ચૂકવેલ હોય તો અગાઉથી ચૂકવેલ ખર્ચથી આપણું લેણું વધે. કોઈ પણ આવક મળવાની બાકી હોય, મળવાની બાકી આવક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ આ બંને લેણામાં વધારો કરે છે, તો મિલકત કે લેણું વધે એ સારું કહેવાય, એટલે લાભ થયો કહેવાય. ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતું શું કરવાનું? જમા. તો કોઈ મિલકત અગાઉથી ચૂકવેલ ખર્ચ કે મળવાની બાકી આવક ચોપડે નોંધવાની બાકી હોય તો આમ નોંધ બોલાશે જે તે મિલકત ખાતે ઉધાર, અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર, મળવાની બાકી આવક ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. હવે પાંચમી આમ નોંધ, મિલકત કરતા વિરુદ્ધ હવે દેવાની બાબતો લેવાની. પાંચમી આમ નોંધમાં તમને એવું કહ્યું છે કે જો કોઈ દેવાની રકમમાં વધારો કરવાનો હોય તો આપણા પેઢી ઉપર જે દેવા છે એમાં વધારો થાય તો કોઈ પણ વ્યક્તિ કે પેઢી માટે દેવ વધે સારું કહેવાય નહીં, એટલું પેઢીને નુકસાન જાય. નુકસાન જાય ત્યારે હંમેશા કયું ખાતું ઉધારવાનું? પુનઃ મૂલ્યાંકન ખાતું, અને જે તે દેવા ખાતે શું કરી દેવાનું? જમા. તો દેવામાં વધારો કરવાનો હોય તો આમ નોંધ બોલાશે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે જે તે દેવા ખાતે જમા. હવે એનાથી વિરુદ્ધ જો કોઈ દેવાની રકમમાં ઘટાડો કરવાનો હોય તો કોઈ દેવાની રકમમાં ઘટાડો થાય, મતલબ કે આપણે જે પક્ષકારોને નાણાં ચૂકવવાના હોય એમાંથી ઓછા ચૂકવવાના થાય એટલો આપણને લાભ થયો કહેવાય. ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતું જમા કરવાનું અને જે તે દેવા ખાતે ઉધાર કરવાનું. તો કોઈ દેવાના મૂલ્યમાં ઘટાડો થાય તો આમ નોંધ બોલાશે જે તે દેવા ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. સાતમી આમ નોંધ કે જો કોઈ દેવું ચોપડે નોંધવાનું બાકી હોય, તો કોઈ પણ દેવું ચોપડે નોંધવાનું બાકી હોય તો એટલું ચોપડે દેવું વધે, તો ચોપડે દેવું નોંધવાનું થાય ત્યારે પેઢીને પાછું નુકસાન જશે, કારણ કે દેવામાં વધારો સૂચવે છે. ત્યારે આમ નોંધ થશે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે ચૂકવવાના બાકી દેવા ખાતે જમા. આટલી બાબતો ઉપરથી તમે જોઈ શકો છો કે આપણે જે 7 આમ નોંધ જોઈ, બરાબર, એમાં તમે દરેક આમ નોંધમાં જોઈ શકો છો કાં પુનઃ મૂલ્યાંકન ખાતું જમા કાં ઉધાર થાય છે. એના ઉપરથી આખી આમ નોંધ લખાશે
અને પછી આખું પુનઃ મૂલ્યાંકન ખાતું બનશે. તો પુનઃ મૂલ્યાંકન ખાતું બને તો એનું ખાતું બંધ કરતાં તમને પરિણામ મળશે. તો પુનઃ મૂલ્યાંકન ખાતું જ્યારે બંધ કરવામાં આવે ત્યારે તમને બેમાંથી કોઈ એક પરિણામ મળશે. તો એને લગતી આમનોંધ શું થાય? કાં તમને નફો જાણવા મળે, જે રીતે તમે વેપાર ખાતું કે નફા નુકસાન ખાતું બંધ કરતા એના જેવું જ આ પુનઃ મૂલ્યાંકન ખાતું છે. જો નફો થાય તો એ પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ તફાવત મળશે અને એ નફો ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે લઈ જવાશે. તો નફો થયો હોય તો આમ નોંધ બોલાય પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે. અને જો નુકસાન કે ખોટ હોય, પેઢીને જો નુકસાન થાય તો એની આમ નોંધ શું બોલાય? તો એનાથી વિરુદ્ધ એની આમ નોંધ બોલાશે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. અને આ ખોટ કે નફો હંમેશા ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવશે. તો આ બાબતો આપણે ચેપ્ટરની માહિતી શરૂઆતની કેવી હોય આના આધારે આપણે 2 સૂત્ર જોયા છે. ટૂંકા દાખલા ગણવા માટે ભાગીદારે કરેલ ત્યાગનું સૂત્ર અને મળેલ લાભનું સૂત્ર. અને આ જે આમ નોંધો જોઈ, આટલી બાબતો એ યાદ રાખવાની છે અને તમારે ખાસ તૈયાર કરવાની છે. હવે પછી આટલી બાબતો ઉપરથી આપણે દાખલાઓ ગણવાના આવશે. એ કઈ રીતે ગણવા એ આપણે નેક્સ્ટ પિરિયડની અંદર જોવાનું છે. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા ફિનિશ કરીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર જે દાખલાઓ આવશે એની આપણે પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું. ઓકે, ત્યાં સુધી આટલી બાબતો તમે ચોપડામાં લખી રાખજો અને તૈયાર કરી રાખજો.